નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત મહામહોત્સવ અંતર્ગત શ્રી ઠાકોરજીના 56 ભોગના મનોરથના દર્શન કરી વૈષ્ણવો ધન્ય બન્યા। બોડેલી નગરમાં શ્રી દ્વારકાધીશ મંદિરના 50મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પાટોત્સવની સાથે અનંત વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહદેશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીસ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત ગાંધી કોટનજીન ખાતે શ્રી ઠાકોરજીના 56 ભોગ મનોરથ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય મહારાજ શ્રીની નિશ્રામાં બોડેલી, જબુગામ, માખણી, સંખેડા, પાવીજેતપુર, તેજગઢ, છોટાઉદેપુર, પાનવડ, બહાદરપુર, ડભોઈ, તિલકવાડા, નસવાડી તેમજ પૂજ્ય મહારાજ શ્રીના તપેલીના ઠાકોરજી સન્મુખ અલૌકિક 56 ભોગ ધરાવવામાં આવ્યા, જેના દર્શન માટે છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો પહોંચ્યા હતા। કૃષ્ણ વંદે જગતગુરુ સમગ્ર ભારતની અંદર સનાતન ધર્મનો જ્યારે આજે ડંકો વાગી રહ્યો છે એવા ક્ષણની અંદર બોડેલી સમસ્ત વૈષ્ણવ સમાજે બોડેલી દ્વારકાધીશ મંદિર અંતર્ગત 50 વર્ષ પૂર્ણ થવાના વિશેષ મનોરથ રૂપે અને ષષ્ઠી પૂર્તિના ઉપલક્ષ્યની અંદર સમગ્ર જિલ્લાના અનેક મંદિરોથી લગભગ 18 મંદિરોથી ઠાકોરજી પધરાવવાનો સંકલ્પ કર્યો અને આજે અભૂતપૂર્વ આયોજન બોડેલી દ્વારકાધીશ મંદિરના આંગણે સંપન્ન થયો છે। હું સમગ્ર સમાજ અને સમગ્ર વૈષ્ણવજનોને ખાસ કરીને બોડેલીના વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું, જેમને આવું અભૂતપૂર્વ આયોજન કરીને ઠાકોરજીના પ્રસન્નતા માટેનું આ ભગીરથ કાર્ય કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને મંગલ કામના છે।